તમે યોહાનની સુવાર્તામાંથી વાંચશો 20મો અધ્યાય 21 થી 23મી કલમ. ઓકે. યોહાન 20:21. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખ્યો છો તેઓના પાપ કાયમ રહે છે. ત્યાં સુધી વાંચેલા વચનો પર પ્રભુ ઈસુ આપણને આશીષ આપે. રાઈટ. આપણે હમણાં જ ગયા રવિવારે 50માનો દિવસ જે કહે છે પેન્ટેકોસ્ટ ગયો, યસ. અને આ પ્રસંગ જે છે એ પેન્ટેકોસ્ટને લગતો જ છે, કે જેને તે વખતે જ્યારે પ્રભુ ઈસુ શિષ્યોને મળે છે અચાનક, અને પછી એમના ઉપર પવિત્ર આત્માનું દાન એ લોકોને આપે છે. અને ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ફક્ત પવિત્ર આત્મા આપતા નથી, પણ એઓને પાપોની માફી આપવાનો પણ અધિકાર આપે છે. કે જે કોઈ ને પ્રભુના જે સાચા સેવકો જે છે એ જેના બી પાપ માફ કરે છે એને પરમેશ્વર માફ કરે છે. એટલે એટલી બધી શક્તિ અથવા એટલા બધા અધિકાર પ્રભુ ઈસુએ એના શિષ્યોને આપ્યા. અને આવો અધિકાર ફક્ત જે પરમેશ્વર હોય એ જ આપી શકે. કારણ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જ પાસે એવા ના અધિકાર હોય પાપની માફી આપવાના કે એને એક્સેપ્ટ કરવાના, તો એ બીજાને કેવી રીતે આપી શકે? એટલે આ 50માના દિવસે આ જે ઈશ્વરે પવિત્ર આત્માનું દાન આપ્યું એ એક અજાયબ બાબત હતી. અને હું આજે એના પર થોડું મનન કરતો હતો, અને રોમન કેથલિકોના શું માને છે એના તરફ જતો રહ્યો કે પવિત્ર આત્મા આવે છે. ને આપણે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ તરીકે જ્યારે આપણે વાત કરીએ ત્યારે જનરલી આપણે પાઉલની અંદર જે આઈ થિંક કોરિન્થીના પત્રની અંદર જે દાનો ગણાવવામાં છે પવિત્ર આત્માના દાનો તરીકે, પહેલો કોરિન્થીયન પત્ર 12મો અધ્યાય 7 થી 11 આપ્યા છે. 9 કલમો લગભગ, 9 જેવા એ પવિત્ર આત્માના ફળ આપણને કે એમના આશીર્વાદ આપણને ત્યાં ગણાવવામાં આવે છે. પણ રોમન કેથલિક ટ્રેડિશનમાં, એટલે રોમન કેથલિક ચર્ચની અંદર એ લોકો યશાયાના પુસ્તકના 11મા અધ્યાયની 2 અને 3 કલમનો ઉપયોગ કરે છે. એન્ડ ધ સ્પિરિટ ઓફ ધ લોર્ડ શેલ રેસ્ટ અપોન હિમ, એન્ડ ધ સ્પિરિટ ઓફ વિઝડમ and of understanding, and the spirit of counsel and of fortitude, the spirit of knowledge and of godliness, and he shall be filled with the spirit of the fear of the Lord. એટલે અહીંયા આગળ રોમન કેથલિક લોકો જે છે, કઈ નહીં, હવે આપણે જ વિધા તો તારે કેમેરો ચાલુ કરો તો કરીશ, આપણે રેકોર્ડિંગ નહીં મૂકીએ, એડિટ નહીં કરીએ, ચિંતા ના કરીશ. ઓકે. તો અહીંયા રોમન કેથલિક લોકો જે છે એ લોકો આપણને 7 બ્લેસિંગ ગણાવે છે. ખ્રિસ્ત જે પ્રોટેસ્ટન્ટ છે 9 ગણાવે છે પાઉલ મારફતે, અને રોમન કેથલિકો 7 ગણાવે છે. અને એની અંદર આગળ યશાયાના પુસ્તકનો એ લોકો ઉપયોગ કરે છે. એમાં એ કહે છે કે સ્પિરિટ ઓફ વિઝડમ, પવિત્ર આત્માને કે સ્પિરિટ ઓફ વિઝડમ, તમારા વિઝડમ આવે છે, અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, કાઉન્સેલ એટલે લોકોને સલાહ આપો, એડવાઇસ કરો, એનું આપે છે. પછી કે ફોર્ટિટ્યુડ એટલે તમે અંગ્રેજી એટલે કે ફોર્ટિટ્યુડ એટલે તમે હિંમત, દુઃખની અંદર પણ તમને હિંમત આપે. તારો અવાજ બંધ છે, તારો અવાજ બંધ છે. યશાયાની કઈ કલમ કઈ તે? 11મો અધ્યાય 2 અને 3. ઓકે, એક મિનિટ મને શોધવા દે. 11મો અધ્યાય, હા ને? બસ મળી ગયું. ઓકે. વિવેક બુદ્ધિ કે છે એને. યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. પણ અંગ્રેજીની અંદર ફોર્ટિટ્યુડ લખ્યું છે, એટલે કે બધું લમાણથી લખ્યું છે, એમાં ઓછું છે, એમાં વધારે ગણાયા છે. વિઝડમ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, કાઉન્સિલ છે, એટલે એડવાઇસ કરે ને તમે કોઈને સલાહ આપવાનો આત્મા, કાઉન્સેલિંગ કરવાનો આત્મા. અને ફોર્ટિટ્યુડ એટલે કે ભાઈ તમને દુઃખ સહનનો આત્મા આપ્યો છે, કે તમને પર સતાવણી થાય તો તમારા વિશ્વાસમાં તમે ડગી ન જાઓ, એટલે બળ અને હિંમત, એટલે તમારા પરાક્રમનો આત્મા એમ કહેવાય. ધ સ્પિરિટ ઓફ નોલેજ કીધું છે, કે જ્ઞાનનો આત્મા આપ્યો છે. એન્ડ ઓફ ગોડલીનેસ એટલે પવિત્રતાનો તમને આત્મા આપ્યો છે, કે પાયટી અંગ્રેજીમાં બીજો શબ્દ છે.
અને તમને ફિયર ઓફ ધ લોર્ડ, એ 7 એને બ્લેસિંગ ગણાયા છે કે જે પવિત્ર આત્મા દ્વારા તમને મળે છે. પણ આ બધાની અંદર એક બાબત, જે આ બધા તમને ક્યારે મળે, તો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને પાપોની માફી મળે, પછી તમને આ બધા દાનો મળે. એટલે જે બી પવિત્ર આત્માના દાન મળે, પવિત્ર આત્માના દાન, પણ એના માટે તમારે પાપોની માફી ઘણી અગત્યની છે. અને આપણે નિયમિત પાપો કરતા જ હોઈએ છીએ, એટલે આપણે નિયમિત રીતે પ્રભુની ગ્રેસમાં, એટલે પ્રભુની કૃપા અને દયાની અંદર આપણે નિયમિત રહેવું જોઈએ. એટલે જો આપણે ધાર્મિક રીતે એને થોડુંક જોઈએ તો જે આપણે પ્રભુ ભોજન લઈએ છીએ એ જે છે એ એક પાપનો પસ્તાવો કરે છે, એની એક સાક્ષી રૂપે આપણે લઈએ છીએ. કે આપણે જ્યારે, કારણ કે પોલે કદાચ સલાહ આપી છે આપણને કે તમારે કોઈ તમારા ભાઈ સાથે કંઈ બગડ્યું હોય કે કોઈકની સાથે તમારે ઊંધું હોય, તમે એ જેને સીધું કરો, પસ્તાવો કરો, અને પછી તમે પ્રભુની મેજના ભાગીદાર બનો. એમને એમ ના થાવ. એટલે તમારે પાપની માફી માંગવાની, અને પછી ત્યારે તમારે, અને એ તમે નિયમિત પ્રભુની કૃપામાં રહો તો તમને આ બધા આશીર્વાદો તમને મળે છે. ડાપણ અને આ બધું જે બી તમે કહો કે ડાપણનો શું ઉપયોગ, તો કે પ્રભુ ઈસુનું જે વાત સમજવી, એને માટે તમને ઇન્સ્ટિંક્ટ હોવી જોઈએ, અંદરથી તમને સ્ફૂર્ણા થવી જોઈએ. જે વિઝડમ કહેવાય એ તમને અંદરથી આવે છે. કારણ કે ઘણી બધી વાર આપણે છે કે ગુજરાતીમાં આપણે કહેવત છે, ભણ્યા પણ ગણ્યા નહીં, એવું જે કહેવત છે કે જે ભણેલા હોય એટલે કે જ્ઞાન છે પણ ગણેલા નથી, કે ડાપણ નથી એમ. ત્યારે ઘણીવાર જે ગામડાનો વ્યક્તિ આપણે જોઈએ છે કે જે કશું ભણ્યો ના હોય પણ તો એ ડાપણ વાળો માણસ હોય છે. એની વાતો તમને સાંભળીને લાગે કે હા, આની વાતમાં કશું તથ્ય છે, આ વાત માનવા જેવી છે, ભલે એને એ ના એ હોય. એટલે વિઝડમ બહુ અગત્યની છે. એવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ, તમે જેમ વિઝડમમાં ડાપણ આવે પછી તમે અન્ડરસ્ટેન્ડિંગ તમને થવી જોઈએ, કે જે જ્ઞાન આવતા પહેલા બી તમને અન્ડરસ્ટેન્ડિંગ આવે છે. તમે વસ્તુ જુઓ, તમે સમજો તો એ આવે છે. અને પછી તમે કાઉન્સેલ કરી શકો, એડવાઇસ આપો. આ બધી જ વસ્તુ પવિત્ર આત્મા દ્વારા તમને મળે છે. અને એ જ્યારે મળે છે ત્યારે તમારે શું અંદરથી સ્ફૂર્ણા થાય છે. આ બધી વસ્તુ જે છે પવિત્ર આત્માના દાનો જે ગણાવવામાં આવે છે એ તમારા આત્માને મળેલા છે, ને આત્માથી તમારા શરીરમાં એ પ્રગટ થાય છે, અને એ દુનિયાને સાક્ષી આપે છે કે તમે પ્રભુ ઈસુના બાળકો છો. એટલે આ રીતે પવિત્ર આત્મા આપણને મળે જ જ્યારે પસ્તાવો કરો ત્યારે ત્યારે એના ફળ આપણે એના લોકોને દેખાડે છે. આ બધામાં સૌથી છેલ્લો એટલે કે ફિયર ઓફ ધ લોર્ડ એ લખ્યું છે કે તું ઈશ્વરથી ડર. એટલે ઘણીવાર જે ડરના અર્થમાં નથી લેતા, પણ આપણે કયા અર્થમાં લઈએ છીએ શ્રીતાભાઈ? કયા અર્થમાં લઈએ ડરને? પ્રભુનો ડર એટલે રિસ્પેક્ટના અર્થમાં લઈએ જનરલી. ઈશ્વરનો ડર રાખો એટલે ઈશ્વરને એક જાતનું માન આપો. બીજું એ રીતે આપણે જોઈએ છે કે તમે પ્રભુ કોઈ બી કામ કરો છો તો એને તમે ઇવેલ્યુએટ કરો છો કે આ કામથી પરમેશ્વર ખુશ થશે કે નારાજ થશે. એટલે તમને ડર લાગે, જો પ્રભુ નારાજ થઈ જશે તો. એટલે તમને ફિયર ઓફ ધ લોર્ડ જે છે ઇટ્સ ધ બિગિનિંગ ઓફ વિઝડમ એમ જે કહે છે ને, તો એ તમારું જ્ઞાન, તમે ઈશ્વરનો ડર રાખી તમારા માર્ગો સીધા કરો, એ પણ એક ડાપણનું કામ છે. અને એનાથી પણ તમને ડાપણ આવે છે. તો આ પેન્ટિકોસ્ટના પવિત્ર દિવસ હમણાં જ ગયો છે રવિવારે, અને હજુ બહુ વખત નથી, તો ત્યારે આપણે ઈશ્વરના આ બધા વચનો ઉપર મનન કરીએ અને આપણે પ્રાર્થના કરીએ પ્રભુ પવિત્ર આત્માને આપણને મળે, અને આપણે પણ પ્રભુ જે એના જે ફળો છે એ આપણે લોકોની આગળ પ્રગટ કરી શકીએ, અને આપણા જીવન દ્વારા એને લોકોને ઓળખાણ પડે એની, એવું થવું જોઈએ. શ્વેતાબેન, તમારે કશું એડ કરવું છે? અવાજ નથી. ચોક્કસ એડ કરીશું. યસ, આપણે ઘણા લોકો એમ કે છે કે આપણે ઈશ્વરનો ભય રાખવાની જરૂર નથી, પણ ઈશ્વરનો ભય એટલે ઈશ્વરનો ઓવ અને ઈશ્વરનો ડર રાખવાની જરૂર હોય છે. કારણ કે ડર એટલા માટે કે જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરીશું તો નક્કી આપણને પનિશમેન્ટ છે. તમે ઈશ્વરના છો કે શૈતાનના છો, પણ ગમે તે રીતે ઈશ્વર, કારણ કે ઈશ્વર એ જજ પણ છે અને એ બરાબર ન્યાય કરે છે. એટલે ઈશ્વરનો ભય રાખવો, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, ઈશ્વરનો પ્રેમ રાખવો, એ બધી એક જ પ્રકારની, એક પ્રકારની ભાવનાઓ નથી, જુદી જુદી આપણી ભાવનાઓ છે જે આપણા હૃદયમાંથી નીકળે છે, અને એ આપણને ઈશ્વરનો ડર રાખવાનો પ્રેરે છે. ખૂબ સુંદર સમજણ છે, કારણ કે મેં જોયું છે
તમે જેમ કહ્યું કે ભાઈ ગામડાના લોકોમાં પણ ડાપણ હોય છે, દેટ ઇઝ વેરી ટ્રુ. ઘણી વાર અભણ લોકો બી વધારે લાઈક આપણને જ્ઞાનવાળી વાત કરી જાય છે, જે મોટા મોટા પીએચડી થયેલા ડોક્ટરો કરી શકતા નથી. અને સેકન્ડ થિંગ આઈ વોન્ટેડ ટુ લાઈક ડ્રો અટેન્શન ઓફ એવરીબડી હુ ઇઝ લિસનિંગ ઓર between you and me, કે ચેન્જ તમે જ્યારે પ્રભુ ઈસુમાં ખરેખર માનો છો ત્યારે તમે બદલાવ છો. તમે એમ કહો કે હું બદલાવ નથી, તો તમે પ્રભુ ઈસુમાં નથી. તમે તમારા પાપના રસ્તા છોડી દો છો, તમે એને પર ચાલતા નથી, અને તમે જે સીધો માર્ગ, કાંટાનો માર્ગ છે, બરાબર, દુનિયાવી વાનાઓ ખરેખર તમે છોડો છો. અને આપણી પાસે ઘણા બધા એવા દાખલા છે, બરાબર, કે જેમાં લોકો પૈસા છોડીને, દુનિયા છોડીને, પ્રલોભનો છોડીને પ્રભુ ઈસુ પર ચાલ્યા છે. આપણને હું અહીંયા ફરી પાછો કેથોલિક નો જ ઉદાહરણ આપીશ. સેન્ટ ફ્રાન્સિસ નો તો નમૂનો છે, કે કારણ કે હી વોઝ વેરી રીચ પર્સન, બરાબર, અને એમની કેવી એ હતી લાઈફ સ્ટાઇલ, અને then when he encountered Jesus he left everything. એટલે that is the thing, like, અને બદલાવ, અને હું હમણાં જ મેં પેલું એક પેલું છે ને, આઈ કેન ઓનલી ઇમેજિન, એ ગીત કરતાની આત્મકથા બાયોગ્રાફી જોઈ, બરાબર, એનું જે ગીત કઈ રીતે લખાયું, અને એમાં એક વસ્તુ પર એને બહુ ભાર મૂક્યો છે કે જે વ્યક્તિ પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે એમાં ચેન્જ થાય છે. જો એ પ્રભુ ઈસુનો સ્વીકાર કરતો હોય અને કહેતો હોય અને પોતાના એના એ જ રસ્તા પર રહેતો હોય, તો પ્રભુ ઈસુ એ હોઠમાં છે, હૃદયમાં નથી. ધેર ઇઝ અ ચેન્જ ઇન યોર ઇનર બીંગ, એવું કહીને હું સમાપ્ત કરીશ. અને તમે વાત બરાબર કરી, કારણ કે અહીંયા જયારે આપણે જોઈએ છે જે પવિત્ર આત્માના જે સ્પિરિટ ઓફ વિઝડમ જે આપવાની વાત કરી છે શાહના પુસ્તકની અંદર, એમાં બહુ સરસ લખેલું છે કે વિઝડમ, કે જો પ્રભુના માર્ગ પર તમે ચાલતા નથી, તમારામાં ડાપણ નથી. પ્રભુના માર્ગ પર તમે ચાલતા નથી, તો there is no understanding in you. The spirit of counsel, તમે કોઈને સલાહ અનુસાર પણ તમે કોઈને આપી ના શકો, તમારામાં એ સ્પિરિટ પણ નથી, કારણ તમે ખોટા માર્ગે ચાલતો હો તો તમે તમારું કામ દ્વારા તમે ખોટી સલાહ જ આપવાના છો. બરાબર છે. તમે 42, એટલે તમે પ્રભુની પાછળ ચાલો તો તમને દુઃખ માટે તમે દુઃખ ભોગવવા તૈયાર નથી. સ્પિરિટ ઓફ નોલેજ નથી, ન તમને જ્ઞાન છે. ગોડલીનેસ તો બાજુ પર જ છે, કારણ કે તમે પ્રભુના માર્ગ પર ફર્યા જ નથી. અને સૌથી મોટું, ધેર ઇઝ નો ફિયર ઓફ લોર્ડ, ઈશ્વરનો ડર તમને નથી, એટલે તમે જૂના માર્ગ પર ચાલી રહ્યા છે. મને લાગે છે આજે આપણે સારી એવી વાત કરી શક્યા છે, અને આપણે પ્રભુ ઈસુના પેન્ટિકોસ્ટના દિવસને પણ આપણે યાદ રાખીએ છીએ, એના બલિદાનને અને પુનરુત્થાનને, અને પછી જે પરાક્રમમાં એણે એના શિષ્યોને તૈયાર કર્યા એ વિશે મનન કરી શક્યા. એટલે માટે હું ઈશ્વરનો આભાર માનું છું. અને આપણે આજની મીટિંગ પૂરી કરીએ તો સ્મિતાબેન નાનકડી પ્રાર્થના કરાવશો? ચોક્કસ. સર્વસમર્થ ઈશ્વર, અમે તમારા ચરણોમાં નમ્યા છીએ અને આજની આ નાનકડી સંગત માટે આભાર માનીએ છીએ. જ્યાં 2 કરતા વધારે લોકો તારા નામમાં ભેગા થાય છે ત્યારે અવશ્ય તમારી હાજરી હોય છે, એ અમે માનીએ છીએ. તમારી હજુરમાં અમે પ્રભુ ઈસુ 50માનો દિવસ યાદ કરીએ છીએ, અમે એ બલિદાનો યાદ કરીએ છીએ, અમે એ લોકોને યાદ કરીએ છીએ કે જે તારા માર્ગ પર ચાલ્યા, અને આજે 2000 વર્ષ પછી પણ એ જ વચનો સત્ય છે અને સત્ય પર અમને દોરે છે. અને અમે જાણીએ છીએ કે અમારા પછી બી ઘણા બધા નવી પેઢીઓ, અને એમાંથી ઘણા નવયુવકો અને યુવતીઓ એ તારી પ્રતિ દોરાશે અને સત્યમાં ચાલશે, કારણ કે સત્ય એ તું છે અને તારા સિવાય બીજું કોઈ સત્ય છે નહીં. પ્રભુ ઈસુ, જ્યાં ખ્રિસ્તી મિશનરીઓને અત્યારે જ્યાં કઈ દુનિયાના દરેક ખૂણે જ્યાં કઈ તકલીફ પડે છે, ત્યારે પ્રભુ ઈસુ આ દિવસ અમે ખાસ યાદ કરીએ છીએ, અને અમે એમને તમારા મહિમાવાન રક્તમાં ઢાંકીએ છીએ. એમનું રક્ષણ કરો, એમની માલ મિલકતનું રક્ષણ કરો, એમના જીવનનું રક્ષણ કરો, અને તમારા નામનું મહિમા થાવ એવી પ્રાર્થના કરીએ છીએ. આમીન. આમીન. થેન્ક યુ વિતાબેન.